નમસ્કાર મિત્રો, હું છું અગ્રવ કિરણ કુમાર ડી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ગુજરાતનો ઇતિહાસ ભાગ 5 આપણે જોઈ રહ્યા છીએ. ચાલો જોઈએ પ્રશ્નો. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચે પૈકી કોનું નામ વિશેષ જાણીતું છે? R.N. મહેતા, ડોક્ટર હસમુખ સાંકળિયા, ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી કે જેમ્સ પ્રિન્સેસ? જવાબ છે ડોક્ટર હસમુખ સાંકળિયા. સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? જવાબ છે આનર્ત નામે ઓળખાતું હતું. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? સોલંકી વંશનો. 1930માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું? જવાબ દાંડી કૂચ. નીચેની સંસ્થામાં કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલી ન હતી? વિશ્વ ભારતી, સાબરમતી આશ્રમ, ફિનિક્સ આશ્રમ કે સેવાગ્રામ આશ્રમ? જવાબ છે વિશ્વ ભારતી. ગાંધીજીના માતાનું નામ શું હતું? પૂતળીબાઈ. ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? શરિયાતીના સમયથી. ગિરનાર પર અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે? બ્રાહ્મી લિપિમાં. મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? મૈત્રક વંશનો સ્થાપક શિલાદિત્ય પહેલો હતો. મહાગુજરાતની રચના માટેનું પ્રચંડ આંદોલન કોણે ચગાવ્યું હતું? હિતેન્દ્રભાઈ દેસાઈએ. મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.